બારડોલીમાં શ્રી ભક્તરાજ જલારામ પ્રાર્થના સમાજ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન। આ રક્તદાન શિબિરમાં આગામી તારીખ 18 જૂન 2026ના રોજ ગુરુવારે સાંજે 4:30 કલાકે શ્રી જલારામ મંદિર હોલ બારડોલી ખાતે યોજાશે। વધુમાં વધુ રક્તદાતાઓ ઉપસ્થિત રહી આ લોકહિતના કાર્યમાં સહભાગી બને તેવી અપીલ કરવામાં આવી। સમાજના યુવાનો, મહિલાઓ અને નગરજનોને માનવ સેવા માટે આગળ આવી રક્તદાન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે। આયોજકોએ સૌને રક્તદાન શિબિરમાં હાજરી આપી માનવતાના આ મહાયજ્ઞમાં સહભાગી બનવા આમંત્રણ પાઠવ્યું છે। રક્તદાન દાતાઓ માટે દાતાશ્રી પ્રફુલભાઈ મોહનભાઈ પટેલ દ્વારા વિશેષ ભેટની વ્યવસ્થા। જય જલારામ। શ્રી ભક્તરાજ જલારામ પ્રાર્થના સમાજ બારડોલી 18/6/2026ના રોજ 4:30 કલાકે બ્લડ ડોનેશનનો કાર્યક્રમ રાખેલ છે। તો આપ સभी ભાવુક ભક્તજનોને બ્લડ ડોનેશન માટે આવવા માટે ટ્રસ્ટી મંડળ નમ્ર અપીલ કરે છે। જય જલારામ બાપાની પ્રેરણાથી સત્કર્મ અને માનવતાના કાર્ય માટે તારીખ 18/6/2026 ગુરુવારના રોજ એક સરસ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે। આ પુણ્ય કાર્ય અને સત્કર્મમાં આપ સર્વે ભાવિ ભક્તોને શ્રી મોહનભાઈ પટેલ તથા હું શ્રી સદા સ્મારક હોસ્પિટલના પ્રતિનિધિ રાજેશ પટેલ તથા એક જલારામ બાપાના દર્શનાર્થી સેવક તરીકે આપ સર્વેને આ કાર્ય અને પુણ્ય કાર્ય અને સત્કર્મ કરવા માટે આ બ્લડ ડોનેશન કેમ્પમાં સહભાગી થવા માટે નમ્ર અપીલ કરું છું। મિત્રો, બ્લડ ડોનેશન કરવાથી એક રક્તદાનથી 3 પરિવારને જીવનદાન મળે છે। તો આ સત્કર્મમાં આપ સર્વે આવો, રક્તદાન કરો અને જલારામ બાપાની આશીર્વાદ મળે આપને એ માટે હું નમ્ર અપીલ કરું છું। આભાર। જય જલારામ।